ગુજરાત ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે। તહેવારોની મોસમ બાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ તેમજ શ્રી રામનો જન્મદિવસ રામનવમી આવી રહી છે। ત્યારે આ તહેવારો ગુજરાતની પ્રજા ધામધૂમપૂર્વક ઉજવતી હોય છે। આવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્વક તહેવારોની મજા લોકો લઈ શકે તે માટે કેશોદ પીઆઈ ટીલવા દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ, જેમાં ગુજરાત ન્યૂઝના ચીફ હરદેવસિંહ રાયજાદા, રાધેકૃષ્ણ ગૌશાળાના સંચાલકો, રઘુવંશી સમાજના પ્રમુખ ગોવિંદભાઈ દેવાણી તથા કેશોદ શહેરના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। આ તકે શહેરની શાંતિ જળવાઈ રહે તે મુદ્દા પર ઉપસ્થિત તમામ આગેવાનોએ સાથ સહકાર આપવા પોલીસને ખાતરી આપતા પોલીસે પણ શહેરની શાંતિ જાળવવા સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપેલ। આજરોજ અમે કેશોદ પોસ્ટેમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। 14 તારીખે આંબેડકર જયંતિ છે, તેમજ 15 તારીખે રામનવમીનું તેમજ બંને સરઘસ નીકળતા હોય, જેથી આગેવાનોને બોલાવી અને આ બાબતે થતી કોઈ પણ અડચણો તેમજ શાંતિમયથી આનંદ માણી શકે તે માટેના પૂરતા પ્રયત્નો કરવા માટે તમામ આગેવાનોની આજે મિટિંગ રાખવામાં આવેલ છે।